વેરી ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વાત એક દાંતના પોડકાસ્ટમાં શ્રી ડેન્ટલ હોસ્પિટલ તરફથી હું ડૉક્ટર ધ્રુવા મહેતા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું આપ સૌ મિત્રો મજામાં હશો અને તમારા સ્વાસ્થ્યનું ખૂબ સારી રીતના ધ્યાન રાખી રહ્યા હશો. તો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે પોડકાસ્ટમાં જોડાણા છે ડૉક્ટર પૂજા વિરડિયા મેમ, કે જેઓ MBS પેરોડોન્ટિસ્ટ એન્ડ ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ છે. તો મેડમ, તમારું અમારા પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ ડૉક્ટર ધ્રુવા. તો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ જ છે આજનો ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ગઈકાલે એટલે કે 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઉજવવામાં આવતો હોય છે. તો મેડમ આજે આપણને એના વિશે જ વધારે માહિતી પૂરી પાડશે. તો મેડમ, મારો પહેલો જ પ્રશ્ન એ છે કે 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે શા માટે ઉજવવામાં આવે છે? આજના સમયમાં વ્યસનનું પ્રમાણ છે એ ખૂબ જ વધતું જતું જોવા મળે છે અને વ્યસનના લીધે થતા ઘણા બધા ડિઝીઝ છે, લાઈક હાર્ટ પ્રોબ્લેમ્સ છે, શ્વાસની તકલીફો છે, એઝ વેલ એઝ ઓરલ કેન્સર છે, એના પ્રમાણમાં પણ ખૂબ જ વધારો થતો જોવા મળે છે અને આ બધા ડિઝીઝના લીધે થતા ડેથમાં પણ વધારો થતો જોવા મળે છે. તો આપણે ટોબેકોના લીધે થતા રિસ્ક એન્ડ ડેન્જર્સ વિશે લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવા માટે એવરી યર 31 મેના વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. મેડમની વાત ખૂબ સાચી છે કે આજકાલના સમયમાં ટોબેકોનું પ્રમાણ ઘણા અંશે વધતું જોવા મળે છે, જે પોતાને તો નુકસાન કરે જ છે, સાથે સાથે એમના જે કંઈ કુટુંબીજનો છે એમને પણ એટલા જ અંશે નુકસાન કરતું હોય છે. મેડમ, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવરી યર કોઈ થીમ બહાર કાઢતા હોય છે. તો આ વર્ષની થીમ શેના પર આધારિત છે? આ વર્ષની મેઇન થીમનું ફોકસ છે ચાઇલ્ડ પ્રોટેક્શન પર છે, કે ચાઇલ્ડને આપણે કઈ રીતે આ બધાથી પ્રોટેક્ટ કરી શકીએ. તો એની પાછળનું કારણ શું છે? બાળકો ઉપર તમે કીધું, તો એની પાછળનું કારણ શું છે? નાના બાળકો છે એ ઘરમાં વડીલોને કોઈ પણ વ્યસન કરતા જોવે અથવા તો એની કોઈ આદતોને જોવે તો એને જોઈ જોઈને જ બધું શીખતા હોય છે, ચાહે એ સારી આદતો હોય કે ખરાબ આદતો હોય. તો જો નાના બાળકોને આપણે અત્યારથી આના વિશે અવેર કરી શકીએ, આના વિશે શું શું રિસ્ક એન્ડ ડેન્જર્સ છે એના વિશે આપણે એને જાગૃત કરી શકીએ, તો ડેફિનેટલી આપણે આપણી નેક્સ્ટ જનરેશનને વ્યસન મુક્ત બનાવી શકીએ. તો મેડમ, તમે જેમ વાત કરી આપણે નાના બાળકોને ટોબેકોથી કઈ રીતના પ્રોટેક્ટ કરી શકીએ? સૌથી પહેલાં ઘરમાં આપણે વડીલોએ વ્યસન મુક્ત થવું પડે, કે જો ઘરમાં એ પોતે વ્યસન છોડશે અને સ્મોક ફ્રી એન્વાયરમેન્ટ ક્રિએટ કરશે તો ડેફિનેટલી બાળકોમાં આ હેબિટ ડેવલપ થવાના ચાન્સીસ છે એ ખૂબ જ ઓછા થઈ છે. કારણ કે જો એક બાળકમાં હેબિટ ડેવલપ થશે તો એ સ્કૂલે જતા હોય, એના ફ્રેન્ડ્સ હોય, તો એક બાળકને જોઈ જોઈને એના ફ્રેન્ડ સર્કલમાં પણ એકબીજાને બધાને હેબિટ ડેવલપ થતી હોય, તો આપણે એક બાળકને જો પ્રોટેક્ટ કરીએ તો એનાથી આપણે ઘણા બાળકોને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. મેડમની વાત ખૂબ સાચી છે. આપણા ઘરમાં નાનું બાળક છે, એને પોતાને કંઈ વ્યસન નથી, પણ એના આસપાસના જે કુટુંબીજનો છે એને કોઈને વ્યસન હોય તો શું એ બાળકને નુકસાન કરી શકે ખરું? ડેફિનેટલી બાળકને ખુદને વ્યસન નથી, પણ જો એના ઘરમાં કોઈ વડીલોને વ્યસન હશે તો એને બીડી સિગરેટ પીવાની જો આદત હશે તો એનાથી પ્રોડ્યુસ થતા સ્મોકથી પણ બાળકને નુકસાન થઈ શકે છે, જેને આપણે પેસિવ સ્મોકિંગ કહેતા હોઈએ છીએ. પેસિવ સ્મોકિંગ, બરોબર છે મેડમ. તો મેડમ, તમે જેમ વાત કરી આપણા ઘરના વડીલો, આપણા પેરેન્ટ્સ, એ કોઈને વ્યસન છે, એને એમનાથી છુટકારો મેળવવો છે, પણ એ અમુક કારણસર નથી છૂટી શકતું, તો એની માટે તેઓ શું કરી શકે? સૌથી પહેલાં જેને વ્યસન છે અને એને છોડવું છે તો એને મનથી જ પહેલાં મક્કમ થવું પડશે કે મારે વ્યસન છોડવું જ છે અને મને વ્યસન છે એના લીધે મને શું શું નુકસાન થઈ શકે છે, પ્લસ મારા ફેમિલી મેમ્બર્સને પણ શું નુકસાન થઈ શકે છે. બીજું છે, આજકાલ આપણે પ્રોફેશનલ કાઉન્સિલિંગ પણ હોય છે ટોબેકો સિઝેશન માટેના, એ કાઉન્સિલિંગનો લાભ લઈ શકે છે. એના માટે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી હોય છે, જેમાં નિકોટિન સબસ્ટિટ્યૂટ તરીકે આપવામાં આવે છે અને એ આપણે સિટી ડેન્ટલ હોસ્પિટલમાં પણ કેન્સર ફ્રી ઇન્ડિયા માટેની ઝુંબેશ ચલાવીએ છીએ. સિઝેશનના અવેરનેસ માટેના ઘણા બધા કેમ્પ્સ એન્ડ સેમિનાર્સ કરતા હોઈએ છીએ, તો ડેફિનેટલી એનો પણ લાભ લઈ શકે છે. મેડમની વાત ખૂબ સાચી છે કે જેને વ્યસન છે એના માટે વ્યસન મૂકવું અસંભવ નથી. આપણે આપણા મનથી મક્કમ હોવું ખૂબ જરૂરી છે, તો ગમે તે વ્યક્તિ હોય જરૂરથી વ્યસન મુક્ત કરી શકે છે. સાચી વાત છે મેડમ. થેન્ક યુ સો મચ મેમ, અમારા ફ્રેન્ડ સાથે આટલી સરસ ઇન્ફોર્મેશન શેર કરવા માટે. વેલકમ. અને ફ્રેન્ડ્સ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. આજનો પોડકાસ્ટનો ટોપિક તમારા જીવનમાં જરૂર કંઈક ઉપયોગી થશે
તો હવે આપણે ફરી મળીશું આવતા શનિવારે એક નવા ટોપિક અને એક નવા ગેસ્ટ સાથે. ટીલ ધેન સ્ટે હેપી, કીપ સ્માઇલિંગ.